આગામી તારીખ 15, 16, 17 માર્ચ 2025ના 3 દિવસ માટે અમદાવાદના વિજ્ઞાન ભવન ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિતિ 4નું આયોજન કરવામાં આવશે. તેની માહિતી માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 15, 16 અને 17મી માર્ચ 2025ના 3 દિવસ માટે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિતિ 4નું આયોજન અમદાવાદના એસપી રિંગ રોડ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે કરવા જઈ રહ્યું છે. એની પત્રકાર પરિષદ આયોજન સુરત પાલ ખાતે 379 હોટલ ખાતે કરવામાં આવી હતી, જેમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ 4ની વિશેષતાઓ શું છે તેની માહિતી આપવામાં આવી હતી. આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિતિ 4માં વિશેષતાઓમાં જે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ તેની સાથેના સ્લોગન સૌ કોઈએ નજર ખેંચ્યું હતું. બ્રહ્મ સમાજ દ્વારા અગાઉ આવી 3 બિઝનેસ સમિટો કરવામાં આવી છે અને ત્યારબાદ આ ચોથી બિઝનેસ સમિટ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા થઈ રહી છે અને આખા રાજ્યમાંથી 3 લાખથી વધુ લોકો આની અંદર ભાગ લેશે. 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ છે, 600થી વધુ કંપનીઓ ભાગ લેશે. આ સમિટની અંદર બ્રહ્મ સમાજમાં જે વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે, વિવિધ ક્ષેત્રે જેઓએ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે એવી પ્રતિભાઓનું સન્માન પણ થશે. સાથે સાથે જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ બિઝનેસ સમિટની અંદર કરવામાં આવશે અને અમદાવાદના સાયન્સ સિટીના અત્યાધુનિક ડોમની અંદર આ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. 15, 16 અને 17 માર્ચના રોજ 3 દિવસ આ બિઝનેસ સમિટ ચાલશે. સ્વ નહીં અને સૌનો વિચાર કરનાર બ્રાહ્મણ, માત્ર બિઝનેસ સમિટની અંદર બ્રાહ્મણો નહીં પણ બ્રાહ્મણ સિવાયની કંપનીઓ પણ જે લોકો બ્રાહ્મણ યુવક યુવતીઓ બેરોજગાર છે, એમને રોજગારી આપવા ઈચ્છા છે, એ લોકો પણ આ સમિટમાં ભાગ લેશે. 3 લાખ લોકો આ બિઝનેસ સમિટમાં ભાગ લેશે, કારણ કે અગાઉની બિઝનેસ સમિટમાં 2.5 થી 3 લાખ લોકોએ ભાગ લીધો હતો અને આ વખતે પણ છે. અને બ્રહ્મ સમાજ દ્વારા આ 3 દિવસ જે લોકો ભાગ લેશે એમને ત્યાં આગળ જમવાની વ્યવસ્થા પણ સમાજ દ્વારા નિઃશુલ્ક રાખવામાં આવેલી છે.